જે આ જગા પર જે છોકરો મરી ગયો છે એનું નામ વસાવા રાજેશભાઈ સનિયાભાઈ છે. એમની ધર્મપત્ની છે, એના 2 છોકરા છે. એ અમારા ઝરવાણી ગામના છે અને હમણાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વડીલશ્રીઓ આવેલા છે. અને અમારે એ ભાઈને એ વિનંતી છે સરકારને, અને જે આ કામગીરી કરાવે છે ઠેકેદારને મારે એ નિમ્ર વિનંતી છે કે એની વહેલી અને તકે એને જે મહેનતાણું ભરણ પોષણ માટે 2 નાના બુલકાઓ છે એ છોકરાઓને મહેનતાણાથી એને ન્યાય મળે એ હેતુ માટે અમે આવેલા છે. જે પાછળ ટોલી છે એ ટોલી આ વજન વસ્તુ ઉચકવા માટે નથી, આ ઘર જે કામગીરી કરવા માટેની હોય છે. માટે આ જે પહેલાં શરૂઆત તો એમને ગેરકાનૂની રીતની જે વજન ઓવરલોડ 300 મણ જે ભરેલું છે એ ગેરકાનૂની રીતનું ભરેલું છે. એમ જ અમારો છોકરો મૃત્યુ પામેલો છે. અને અમારે તંત્રને અને ઠેકેદારને નમ્ર વિનંતી છે કે તમે અમારા છોકરાને પૈસાના રૂપે ન્યાય મળે. ગઈકાલે બપોરના આશરે 2 વાગે નેશનલ હાઈવે રોડ બને છે નવો, ત્યાં જે કોન્ટ્રાક્ટ લીધેલો છે લાકડા કાપવાનો રોડની બાજુમાં જે કોન્ટ્રાક્ટ, તો એ મજૂરો જે ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટરમાં લાકડા ભરી અને એમના ગોડાઉનમાં ખાલી કરતા હતા, જતા હતા મજૂરો. એમાં એક જે મજૂર હતો ટ્રેક્ટર થોડું ઝડપી ચલાવતા હશે કદાચ, તો એમાં મજૂર પડી ગયો નીચે અને ટ્રેક્ટર નીચે આવી જતા એનો હોસ્પિટલ લાવવામાં આવેલો અને ત્યાં મૃત જાહેર કરેલા હતા ડૉક્ટર સાહેબે. એ બાબતે આપણે બોડેલી પોલીસ સ્ટેશનમાં જે એના સાથેના જે મજૂર હતા એના કુટુંબી જ છે, એમની ફરિયાદ લેવામાં આવેલ છે હેઠળની. બોડેલી પોસ્ટે 0028/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), MV એક્ટ કલમ 177, 184 મુજબનો ગુનો રાત્રિના દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ ચાલુ છે. PMની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે બપોરે આશરે આ બનાવ લગભગ 2 વાગ્યાની 2:30 વાગ્યાની આસપાસ બનેલો છે. જગ્યા છે એની કળાટલા ગામના પાટિયા પાસે, નસવાડીથી બોડેલી રોડ ઉપર, બરાબર. એવું કે એમાં જે એમના માતા પિતાને આવવાના હતા, એમના સગા સંબંધી, એ રાત્રે આવેલા હતા. રાત્રે આવીને એવું કીધું કે અમને જગ્યા બતાવો, જગ્યા જોયા સિવાય અમે આગળની કશું કરીએ નહીં, બરાબર, જગ્યા બતાવો. એટલે અમે સ્થળ ઉપર લઈ ગયેલા એમના માતા પિતા, જે આગેવાન સરપંચ આવેલા ત્યાંના, બરાબર. જગ્યા અમને બતાવેલી. પછી કે કોન્ટ્રાક્ટર જે છે એમને બોલાવવાનો અમારે પૂછવું છે, તો કોન્ટ્રાક્ટરને આપણે બોલાવીને એમને સામે સમક્ષ ઊભા કરેલા, તો એમને પૂછપરછ કરેલી. આ રીતનો બનાવ બન્યો છે, બરાબર. જેના કારણે એ લોકોએ કે રાત્રે કે અમે કંઈ નહીં, સવારની વાત સવારે